સુરતમાં રેસ્ટોરન્ટના ભોજને એક માસૂમનો જીવ લઈ લીધો। રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। વરાછાની શીતલ હોટેલમાંથી ભોજન મંગાવ્યું હતું। પંજાબી સબ્જી જમ્યા બાદ પરિવારની તબિયત લથડી। સારવાર દરમિયાન 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું। સડેલા અને વાસી પદાર્થથી આ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું। રેસ્ટોરન્ટમાં સડેલી દાળ અને શાકભાજીનો જથ્થો મળી આવ્યો। ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી મનપાની નીતિ। ખોરાકી ઝેરથી મોત બાદ સુરત મનપા દોડતું થયું। બાળકીના મોત બાદ મનપાનું પ્રશાસન જાગ્યું। તમામ 7 ઝોનની હોટલ રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે ચેકિંગ શરૂ કર્યું। 330 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ બાદ 208ને નોટિસ ફટકારવામાં આવી। નિયમના ભંગ બદલ 17 હોટલ રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવી। સઘન ચેકિંગ અને કાર્યવાહી બાદ હોટલોને દંડ ફટકારવામાં આવ્યો। 4.17 લાખનો દંડ ફટકારાયો। ગુણવત્તા, સ્વચ્છતા અને પ્રમાણપત્રના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી। આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમે એક સઘન ઝુંબેશ હાથ ધરેલી। જે ઝુંબેશમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે। જે રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્યનો જથ્થો નાશ કરવામાં આવેલ છે। તેમજ 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 17 જેટલી સંસ્થાઓ કે જે હાઇજેનિક કન્ડિશન અને સિઝન કોડનું પાલન કરતા ન હોતા તેઓને નોટિસ આપી બંધ કરાવવામાં આવે છે। તેઓએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટ કર્યા બાદ પૂર્વ મંજૂરી ચાલુ કરવાનું રહેશે। આગામી દિવસોમાં દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન વગેરે તહેવાર આવનારા હોય માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સીધી સૂચના હેઠળ જાહેર જનતા દ્વારા દૂધની બનાવટો, ઘી, મીઠાઈઓ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। તેથી આ બધી વસ્તુઓ પર સઘન તપાસ કરી અને તેના નમૂના લઈ અને તે બધી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે।